બનાસકાંઠાના ધાનેરામાં તસ્કરોએ ધોળા દિવસે ચોરી કરીને ધાનેરા પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે. તો ધાનેરાનો ટાઉન જમાદાર નરપતરાવ દારૂ અને જુગારના હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત હોય ચોરી થયાની 24 કલાકનો સમય બીત્યો છતાં પોલીસ હવે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. ધાનેરામાં મહેતા સોસાયટીમાં રહેતા નાથુભાઈ સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારના લોકો છેલ્લા 10 દિવસ બહાર ગામ ગયેલા હતા અને નાથુભાઈ ઘરે એકલા રહેતા હતા અને બપોરના સમયે કોઈ અજાણ્યા ઇસમોએ પોતાના ઘરના દરવાજા તોડી ઘરમાં પડેલ તમામ સોના ચાંદીના દાગીના તેમજ 25,000ની રોકડ રકમ સહિત કુલ 2,50,000થી પણ વધારેની મત્તા ચોરી જતા નાથુભાઈ રાતા પાણીએ રોવાનો વાર આવ્યો છે. તસ્કરોએ સોના ચાંદીના દાગીના ઉપાડી ગયા હતા અને ખોટા દાગીના મૂકીને પલાયન થઈ ગયા હતા. ત્યારે નાથુભાઈ રાત્રિનો સમય દુકાનથી પરત ઘરે આવેલા અને ઘરમાં સામાન વેરવિખેર જોઈ ચોંકી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરતા આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતા ધાનેરા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. હું આજ અઠવાડિયે 10 દાડાથી હું એકલો છું. ફેમિલી બાજુ પૂના ગયેલી અંદર સોના ચાંદીનો દાગીનો તો 25,000 રોકડા ટોટલ મારે 2.5 લાખનો માલ ગયેલો છે. એની અંદરથી 1 થી 5 ગાળામાં માલ ગયેલો છે. ચોરી થઈ ત્યારે તમે કેવો હતા? ચોરી થઈ એ ટાઈમે હું દુકાનમાં હતો. દુકાન 1 વાગે ગયેલો અને 6 વાગે પાછો ઘેર આવ્યો. તે સુધી આવીને દેખું તો તાલા તૂટેલા હતા. મારું નામ સોની નાથુજી હીરાઈ. અમારા પાડોશી છે અને હીરાઈ દુકાને ગયેલા હતા સવારમાં અને આજે 6 વાગે ઘેર આવ્યા તો તાળા તૂટેલા હતા અને એમને 2 થી 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ ગયેલો છે અને એમની ફેમિલી બધી પૂના ગયેલી હતી. કોઈ હાજરમાં ઘરે હતો ને એકલા જ પોતે હતા. તો બીજી તરફ ચોરી થયાની 24 કલાકનો સમય બીત્યો છે અને હવે ધાનેરા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે ધાનેરા પોલીસ ક્યારે ચોરીનો ગુનો નોંધે છે અને ક્યારે પોલીસ આબરૂના ધજાગરા ઉડાવનારને પકડે છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા.